નામને પરિચય વિશ્રામભાઈ ગઢવી મોટા લાયજા। આજે કેસીઆરસી મધ્યે વિકલાંગોને ટ્રાયસિકલ અર્પણ અને આ સંસ્થામાં જે વોટર કુલરનું લોકાર્પણ થયું। સંસ્કૃતમાં એક શ્લોક છે કે સેવા ધર્મ પરમ ગહનો યોગીનામ અપી અગમ્ય। જે સેવાનો માર્ગ છે યોગીઓ માટે પણ અગમ્ય છે, દુર્લભ છે। અને આ સેવાના માધ્યમથી જ્યાં દરિદ્ર નારાયણ છે, જરૂરતમંદો છે, દિવ્યાંગો છે, ત્યાં સુધી સામે ચાલીને પહોંચવાનું આ એક યજ્ઞ કાર્ય છે। અને યજ્ઞ કાર્યમાં કચ્છનું એક સદભાગ્ય છે કે એમાં આહુતિ આપવાવાળા જે અગ્નિહોત્રી મળી રહે છે। હવે તમે વિચાર કરો કે વોટ્સઅપ પર અરવિંદભાઈ જોશી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ પાસે જે કોઈ રજૂઆતો આવે અને વોટ્સઅપ પર અમારો જાત અનુભવ છે, વર્ષોથી અમે આ સંસ્થામાં અરવિંદભાઈ જોશીના કામથી પરિચિત છીએ। તો કેસીઆરસીના માધ્યમથી, અંજન મંડળના માધ્યમથી કોઈ પણ ટહેલ આવે અથવા કોઈ પણ સંસ્થાના માધ્યમથી ટહેલ આવે તો માત્ર વોટ્સઅપ પર એક મેસેજ નાખવામાં આવે અને ગણતરીના કલાકોમાં એનો રિસ્પોન્સ આવી જાય। તો આ જો એક કચ્છમાં વિશ્વાસનું વાતાવરણ છે દાતાઓ વચ્ચે, આ જે સેવાભાવી સંસ્થાઓ છે અને જે જરૂરિયાતમંદ છે, આ જે આખો ત્રિકોણ છે એની વચ્ચે એક વિશ્વાસનું વાતાવરણ છે। લોકોને પણ ભરોસો છે કે અહીંયા જશો તો અમારું કામ થશે। અને જે ક્યારાઓ સુધી પહોંચવું જોઈએ સાહેબ, અનટુ ધ લાસ્ટ છેવાડાના વિકલાંગ જરૂરતમંદ છે ત્યાં સુધી પહોંચવાનું જે કામ છે, આ સંસ્થાને ધન્યવાદ આપીએ છીએ। અહીંયાથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિને ધન્યવાદ છે, અરવિંદભાઈ જોશી એના જે સંકલનકર્તા છે અને આ સંસ્થાના જે હોદ્દેદારો અને જે કોઈ વહીવટકર્તાઓ છે એની ખરેખર એક સલામ કરવાનું મન થાય કે આજે જ્યાં એવા ક્ષેત્રો છે કે જેમાંથી કાંઈ પ્રસિદ્ધિ મળતી હોય, સિદ્ધિ મળતી હોય, સત્તા મળતી હોય, ત્યાં તો કામ થતું હોય, પણ અહીંયા કોઈ પણ જાતનો પ્રસિદ્ધિનો પદનો મોહ રાખ્યા વગર જે રીતે દાતાઓને ખબર પણ નથી એ ભરોસો કેટલો છે સાહેબ, કે જે આ ભરોસો ઊભો કર્યો છે ને આ એક મોટી સિદ્ધિ છે। દાખલા તરીકે મસ્કતમાં અહીંયા આપણે જે પાણીના પરબનું લોકાર્પણ કર્યું એ દાતા મસ્કત સ્થિત છે, એ ક્યારે આ સંસ્થાની મુલાકાતે પણ આવ્યા નથી। હવે જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી, અરવિંદભાઈ ટોપરાણી, હવે એમના માત્ર ટહેલ ગઈ કે ભાઈ આ દિવ્યાંગોની સંસ્થામાં પાણીની આ સમસ્યા છે તો તેમણે તરત દંડ કર્યું અને આજે સારામાં સારું જે પાણીનું જે અર્પણ થયું એવી તો 70 બની છે, આ જલ મંદિરો 70 બન્યા છે એવા તો। અને પ્રતાપભાઈ જોઈસર દાતા છે, એવી રીતે આપણા દિનેશભાઈ કરીને પટેલ વિરાણીના દાતા છે, તો એમને માત્ર એક ટેલ નાખવામાં આવે તો દાતાઓના માધ્યમથી વિકલાંગો સુધી, જરૂરિયાતમંદ સુધી પહોંચી શકવાનો એક આનંદ છે। પુનઃ સૌનો દાતાઓનો અહીંયાથી ખાસ આભાર માનવો રહ્યો કે જેમણે કોઈ પણ નિસ્વાર્થ ભાવે દિવ્યાંગોની સેવા કરી છે। આ સંસ્થાનો પુનઃ આભાર। રમેશપુર મૂળપુર ગોસ્વામી ગામ, મૂળ ગામ આરી ગામ હાલે તે માથા પર એના વિશે ભગવાન મેં કીધું સંસ્થા આવા કરતા રહે, ધન્યવાદને પાત્ર છે કે સારા કાર્યો કરે। હા, જઈ શકું છું એક માટે મંદિર છે કે આજુબાજુમાં દર્શન કરી શકે, ત્યાં પણ ઘરથી ફરી શકે। બહુ આમ તો ઘરે જ આખો દી ઘરમાં પણ હોય તો 5-10 મિનિટ મંદિર દર્શન કરી આવે, આજુબાજુમાં ફરી આવે, બહુ સારું કરે છે। મજા સારી મજા સંસ્થાને કહું કે આવા કાર્યો ભગવાન એને શક્તિ આપે ને આવા કાર્યો હંમેશા કરતા રહે। ભગવાનને એ પ્રાર્થના કરો આવા કાર્યકર્તાઓને બધું આપે, સુખ શાંતિ બધું આપે સંસ્થાને, બરાબર। જરૂરત સાહેબ ઘણા વર્ષથી હતી પણ આપણે પગ તમારો 5 થી 7 વર્ષ કપાઈ ગયો છે। જયપ્રકાશ ગોર, પ્રમુખ અખિલ કચ્છી રાજગોર મહાસભા। જેનું કોઈ નથી એનું ભગવાન છે અને ક્યારેક કોઈક ભૂલ થવાથી જેનું પરિણામ આવે છે, દરેક જગ્યાએ ભગવાન નથી પહોંચતો પણ ભગવાન પોતાના રૂપે કોકને ને કોકને મોકલે છે। જેમ કે અંજન મંડળ છે, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અરવિંદભાઈ રાજગોર છે। હું એમ કહીશ કે ખૂબ દૈવી કાર્ય છે। જે લોકોને આ તકલીફ પડી છે, કહેવત છે ને કે પ્રસૂતિની પીડા તે વંધ્યા શું જાણે, માન્યાને ના આવે પ્રમાણે આ લોકોને જે દિવ્યાંગ લોકોને જે મુશ્કેલી પડે છે, મેં અત્યારે જ જોયું એક ભાઈને ટ્રાયસિકલ આપી જેને હું વર્ષોથી ઓળખું છું, 2 પગ બરાબર હતા, એક પગ હાલ્યો ગયો છે, એટલા ઉત્સાહથી તે ગાડી ચલાવે છે કે એમ થયું કે એને એની દુનિયા મળી ગઈ, એને પાછો સહારો મળી ગયો, એને ચાલવાનું થઈ ગયું। તો આવા જે પુણ્યના કાર્યો જે લોકો કરે છે કોઈ પણ જાતના ભેદભાવ વગર, રમેશકર ગુસાઈ હોય, કિશોર શાહ હોય કે મુસ્લિમભાઈ અબ્દુલભાઈ હોય, બધાને નાત જાતના ભેદભાવ વગર આ સંસ્થાઓ જે સેવાનું કાર્ય કરે છે। અને આમ પણ દાન માટે કચ્છ જિલ્લો પ્રખ્યાત છે। સરકારી કાર્ય કરવા માટે કેટલાય બધા કાગળિયા જોઈએ પણ અરવિંદભાઈ એમ કે એક મને ફોટો મોકલાવો ને કામ થઈ જશે। હજી અઠવાડિયા પહેલાં તો એક
ફોટો મોકલાવ્યો અને અઠવાડિયા પછી એની બેટરી સ્વયં સંચાલિત ગાડી મળી ગઈ. આ આશીર્વાદનું કાર્ય છે. ભગવાન એમને ખૂબ લાંબુ અને તંદુરસ્ત દીર્ઘાયુષ્ય આપે, જેથી આવા ઘણા બધા લોકોના કામ થઈ શકે. 900 જેટલી ટ્રાયસિકલ આપી છે. આ નાની વાત નથી. આમ જોવા જઈએ તો કચ્છનો ખૂબ લાંબો વિસ્તાર છે. ઘણા બધા છેવાડાથી લોકો આવે છે, એમનું આમ કાર્ય કરે છે. અંજન મંડળમાં હું ઘણી વખત એવા પેશન્ટને કે બાળકોને કે લેતો આવું છું કે એમનું પણ કાર્ય ખૂબ સુંદર છે. આજ સાંપ્રત સમયમાં જ્યાં હું એમ કહીશ કે ભગવાન નથી પહોંચતો, ત્યાં સંસ્થા પહોંચે છે. આજે અંધજન મંડળ KCRC ખાતે આપ જાણીએ છીએ એમ કે દિવ્યાંગો માટે કામ કરતી કચ્છની સૌથી મોટી સંસ્થા છે. અહીંયા દર શનિ રવિ ઓપરેશનો થતા હોય છે, તો અનેક લોકો લાભ લે છે અને દિવ્યાંગો તો રોજ 200 થી 300 અહીંયા આવતા જતા હોય છે. ડે કેર સેન્ટરમાં પણ આવતા હોય છે. એટલે એ લોકો માટે પાણીની તકલીફ ન પડે એના માટે થઈને શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના સંકલન દ્વારા અંધજન મંડળ સાથે રહી અને દાતા પરિવાર દ્વારા અહીંયા પાણીનું પરબ બનાવવામાં આવેલ છે. સાથે સાથે વિજયભાઈ ટોપરાણી પરિવાર કે જે માંડવીમાં બહુ મોટું કામ કરેલા અને કચ્છમાં પણ બહુ મોટું કામ કરી રહ્યા છે, એમના સહયોગથી આરો પ્લાન્ટ પણ અહીંયા આપવામાં આવેલ છે, જે આજે આપણે અહીંયા ખુલ્લો મૂક્યો છે. તો જેના દ્વારા જળથી નળનો જે ભારત સરકાર ને ગુજરાત સરકારનો આખો જે પ્રોજેક્ટ છે એનો આપણે ચરિતાર્થ કરી શકીએ છીએ. અને ખાસ કરીને આ જે લાભ છે એ દાતાઓના સહયોગથી અનેક દિવ્યાંગો અને જાહેર જનતા કે જે જરૂરિયાતવાળા લોકો આવે છે એના માટે કાયમી આ અમારા સેન્ટરમાં સુવિધા થઈ શકશે. બીજું જે આપણે જોયું કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે અહીંયા જે ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું, અને ખાસ કરીને આજે જે ટ્રાયસિકલ વિતરણ કરી છે એ ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ છે કે ઇલેક્ટ્રિકથી એમને 30-35 કિલોમીટર સુધી એમને જવું હશે તો ઇલેક્ટ્રિક બાઇકની જેમ આ ચાર્જેબલ છે અને ચાર્જ કરીને 30 થી 35 કિલોમીટર ચલાવી શકે છે. બધી જ બાઇક જેવી સ્કૂટર જેવી સુવિધા આમાં આપવામાં આવી છે. અને આ જે ટ્રાયસિકલ છે એનું પ્રોડક્શન પણ અહીંયા જ થાય છે, અંધજન મંડળ દ્વારા જ પ્રોડક્શન થાય છે અને આખા ગુજરાતમાં આ અલગ અલગ જગ્યાઓમાં વિતરણ કરવામાં આવે છે. તો આપણે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના સહયોગથી આજે તો 3 ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી છે, પણ મને લાગે છે કે 150થી વધુ ટ્રાયસિકલો કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના સંકલન દ્વારા આપણે અરવિંદભાઈ જોશી અને એમની ટીમ છે, આ વર્ષમાં આપણે 150થી વધારે ટ્રાયસિકલો આપણે અહીંયા અર્પણ કરી છે. અને આ જે અમારો સહિયારો પ્રયત્ન છે એ અમે લગભગ 10 વર્ષથી સાથે રહી હેલ્થ કેમ્પો કર્યા છે દિવ્યાંગો માટે ટ્રાયસિકલો. તો આમ જોઈએ તો 10 વર્ષમાં આપણે 900,000 જેટલી ટ્રાયસિકલો, વ્હીલચેરો દિવ્યાંગ વ્યક્તિઓને અર્પણ કરવામાં આવી છે. અને ન માત્ર ભુજ પૂરતા પણ સમગ્ર કચ્છના કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિઓને ક્યાંયથી જો ટ્રાયસિકલ ન મળતી હોય, એની પાસે આધારો ન હોય, સમાજ સુરક્ષા ખાતા તરફથી ક્યાંય ન મળતી હોય, તો એક જ જરૂરિયાત અમને ફોટો મોકલે છે, ડોક્યુમેન્ટ મોકલે છે અને અરવિંદભાઈ અને એમની ટીમ દ્વારા કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના સહયોગથી, દાતાઓના સહયોગથી 5-10 મિનિટમાં જ તરત એક મેસેજ જાય કે ભાઈ આ વ્યક્તિને જરૂરિયાત છે અને દાતાઓ તરત આપણને મદદ કરવા તૈયાર થતા હોય છે. તો કચ્છમાં બહુ મોટું કામ થઈ રહ્યું છે. અમે લોકો તો સમગ્ર કચ્છમાં દિવ્યાંગો માટે સમગ્ર ગુજરાતમાં કામ કરીએ છીએ, પણ કોઈ જિલ્લો એવો નથી કે આવી રીતે દિવ્યાંગોને સાધન સહાયો મળતી હોય. એ લોકો ક્યાં ધક્કાઓ ખાતા હોય, ક્યાં ડોક્યુમેન્ટ આપતા હોય અને એમને ફરતા હોય ત્યારે 4-5 કે 6 મહિને એના ભાગ્યમાં ટ્રાયસિકલ મળતી હોય. જ્યારે અહીંયા કચ્છના સદભાગ્ય છે કે આવા દાતાઓના સહયોગથી અને આવી સંસ્થાઓના સહિયારા પ્રયત્નથી આપણા લોકો અહીંયા મદદ માટે તત્પર હોય છે અને તરત જ જ્યારે જરૂરિયાત હોય 1 કે 2 દિવસમાં એમને ટ્રાયસિકલ મળી જતી હોય છે. તો આજના દિવસે હું અંધજન મંડળ KCRC વતી દાતાઓ, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ અને અમારી આખી આ જે ટીમ છે સર્વેનો હું આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. અરવિંદ જોશી, કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ. છેલ્લા 25 વર્ષથી સમગ્ર કચ્છમાં દિવ્યાંગો માટે પાણી, પર્યાવરણ, શૈક્ષણિક અને આપણા બોર્ડરના જવાનો માટે બહુ અમારી સમિતિ કામ કરી રહી છે અને આ કાર્યમાં દાતાઓ સતત 25 વર્ષથી જોડાયેલા છે. આજે KCRC સંસ્થા ભુજની અંદર જે આવેલી છે ત્યાં આપણે પૂજ્ય ગુરુજી ઝીણાજી નાથાજી પ્રજાપતિ મારવાડી ગુરુજીના આશીર્વાદથી
આજે જલધારા જે બનાવી એ લોકાર્પણ કર્યું. એની અંદર એક આરો પ્લાન્ટ જે મસ્કત વસતા નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી પરિવાર તરફથી પણ આપણે મળ્યું છે, એનું લોકાર્પણ કર્યું. આજે કચ્છની અંદર 2 ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ જે દિવ્યાંગોને ખરેખર જરૂરી હતી, તો આજે માર્કેટની અંદર 50,000 જેવી કિંમત થાય છે, તો સંસ્થાની રીતે જોવા જોઈએ તો 35,000માં ટ્રાયસિકલ આવે છે ઇલેક્ટ્રિક. તો એ પણ એના દાતા પણ આપણે ત્યાં મસ્કત નિરંજનાબેન અરવિંદ ટોપરાણી મસ્કત પરિવાર તરફથી મળેલ છે. બીજી દાઈબેન છગનલાલ વેલજી ભાનુશાલી જોઈસર, અમારા જે છગનલાલ વેલજી જોઈસર પરિવાર મુંબઈ અને ગોધરા, જે દાતા એમના પરિવારના પ્રતાપભાઈ જોઈસર, જે ભાનુશાલી સમાજના અગ્રણી દાતા પરિવારના અને કાયમી દાતા જેને કહીએ, તો એમના તરફથી આજે 2 આપણે ઇલેક્ટ્રિક બાઇકસાઇકલ મળી. એના સિવાય પણ બીજી આપણે જે ચેરો મળી છે, જે વ્હીલચેર આપણે અને ટ્રાયસિકલો, તો ખરેખર બધા દાતાઓને ફરી હું ખૂબ ધન્યવાદ આપું છું. અને આવા કાર્યો સતત આપના સહયોગથી થતા રહે, તો એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ. અને KCRC સંસ્થા સાથે સંકળાઈ અને આજે પબુભાઈ ગઢવી, જયપ્રકાશભાઈ ગોર, વિશ્રામભાઈ ગઢવી, કેતનભાઈ ગઢવી અને અમારી ટીમ જે આવી અને લાભાર્થી દિવ્યાંગોને આપણી બધાની હાજરીમાં આજે આપણે લોકાર્પણ કરેલ છે. દાતાઓ હાજર નથી, પણ જ્યાં હોય આ તમારા માધ્યમથી જોતા હશે, તો એમને પણ પ્રેરણા થાય કે હજી આવા કાર્યો આપણે સતત કચ્છમાં સાથ અને સહકાર અમારે પીઠબળ આપનું મળતું રહેશે, એવી જ શુભેચ્છા આપણી પાસે આશા રાખીએ છીએ. ખૂબ ધન્યવાદ. જય હિન્દ. હા, જલધારાનું કામ છેલ્લા ઘણા ટાઈમથી થઈ રહ્યું છે. પૂજ્ય ગુરુજી અત્યારે આપણી પાસે નથી, હું તો કઈ હૃદયસ્થ ગુરુજીના આશીર્વાદ એ પરિવાર ઉપર, હિનાબેન પરેશભાઈ મહેતા પરિવાર ઉપર ખરેખર અમી દૃષ્ટિ એમની છે. તો અત્યારે લગભગ આપણે કચ્છની અંદર સમગ્ર 70 જેવા જલધારાઓ આપણે કચ્છમાં કાર્યરત છે. અને 15 જેવા આપણે જેને કહીએ ને વોટર કુલર, પાણીના કુલર પણ આપણે જ્યાં જરૂર ત્યાં આપેલ છે. અને આ કાર્ય પણ ખૂબ મોટે પાયે થઈ રહ્યું છે. તો એ દાતા પરિવારને પણ ખૂબ ધન્યવાદ.